મુંબઈની જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા કેશોદના માણેકવાડા ગામના જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયાએ 13 કિલો 455 ગ્રામ સોનાની ચોરી કરી હતી। જિગ્નેશભાઈ કુછડિયા, તેના પિતા નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા અને યશ જીવાભાઈ ઓડેદરા આ ચોરીમાં સંડોવાયેલા હતા। કેશોદ પોલીસ, જૂનાગઢ એલસીબી અને મુંબઈ એમએચબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી જિગ્નેશભાઈ અને યશ ઓડેદરાને માણેકવાડાની વાડીએથી ઝડપી પાડ્યા હતા। જૂનાગઢથી 1 કિલો સોનું જપ્ત થયું અને બાકીનું સોનું જિગ્નેશે તેના પિતા નાથાભાઈને આપ્યું હોવાનું જણાવ્યું। પોલીસે 13 કિલો 455 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની જાહેરાત કેશોદ પોલીસે કરી હતી। ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તે કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને એમએચબી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે। पुलिस ने 4 टीम्स फॉर्म की और इन्वेस्टिगेशन चालू किए। इसमें टेक्निकल इन्वेस्टिगेशन में बात पता चली कि एक्यूज है वो गुजरात भाग गया है। तुरंत वहाँ हमने हमारी टीम भेजी। इसमें ये इन्वेस्टिगेशन में ये मालूम पड़ा कि इसमें 3 एक्यूज शामिल थे। इसमें जो इनका जो नया जो स्टाफ था वो उसके पिताजी और एक दोस्त, इन्होंने ये चोरी बहुत होशियारी से की।